નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો મિત્રો, આજે આપણે ફરીથી આવી ગયા છે સોનતુજી દરબારના ખેતરમાં. એ એટલી સરસ ખેતી કરે છે કે આપણે વારે ઘડીએ એમના વિડીયા લેવાની જરૂર પડતી જ રહે છે. તો આજે એમને ડબલ પાક એટલે કે તોદરતો અને ભીંડાની ખેતી કરી છે. એમાંથી ડબલ આવક કઈ રીતે મેળવી છે એ વિશે આપણે શાંતુભાઈ પાસે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આજે આપણે શાંતુભાઈનો પરિચય લઈશું. તો શાંતુભાઈ, તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને આપો. મારું નામ શાંતુજી પરબતજી, હું ગામ માધુપુરાનો વતની છું, તાલુકો સિદ્ધપુર. બોલો. તો શાંતુભાઈ, તમે આ ડબલ પાક વાવવાનું કેમ વિચાર્યું અને આનાથી કેટલા ફાયદા થતા હોય અને કઈ પદ્ધતિથી આ પાક વાવ્યો છે એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? ખેડૂત મિત્રો, જો આપણે ડબલ પાક એટલે ભગુભાઈએ કહ્યું કે ડબલ પાક લેવાનું શું કારણ, એટલે જો હું ભીંડા વાયા હોય તો બાજુનું જમીન તો પડી જ રહેશે. એટલે હું વિચાર કર્યો કે આ જમીન પડી મેળવી નહીં, કારણ કે આ પાક રહ્યો એના પહેલા આવી જાય છે અને ભીંડા પછી આવે છે, બરાબર. એટલે હું અહીંયા વિચાર કર્યો કે તોદર જો લગાવું તો તોદર જો હજી 25 દિવસ થયા છે, 1 મહિનો પૂરો થયો નથી. એના 25 દિવસની અંદર તો આ તોદર તો મારો તૈયાર થઈ ગયો, બરાબર. એટલે આની અંદર મેં કોઈ ખાતર કે બીજું કોઈ નાખ્યું નહીં, ઓર્ગોનિક ખાતર આપેલું છે, જૈવિક ઓર્ગોનિક ખાતર. સરસ. તો શાંતુભાઈ, હું તમને એમ કહેવા માંગુ, તમે આ તોદતાની અને ભીંડાની મિક્સ ખેતી કરી તો કેટલો સમય થયો આ તમે વાવેતર કરી? વાવેતર કરે મારો 25 દિવસ જ થયા છે આજે. 25 દિવસ ભીંડા અને તોદતા બંનેના? હા, બંનેના. સરસ. તો તમે વાવવા માટે ખેતરની તૈયારી માટે શું કર્યું હતું? એમ ખેતરની તૈયારી માટે તો આ ખેતર જયારે ખેડી અને આ મંચિંગ જયારે મેં પાથર્યું, મંચિંગ પાથરીને મેં વિચાર કર્યો કે આની અંદર બીજો કયો પાક હું વાવું. પછી મને એવો વિચાર આવ્યો કે આના અંદર તોદર જો વાવું તો આ ભીંડાને પહેલા તોદર જો તૈયાર થઈ જશે અને હું તોદર જો વેચીને આ જે મંચિંગ કર્યું છે આનો ખર્ચો કાઢી નાખ્યો. 4-5 હજાર રૂપિયા ખર્ચ થયું છે, તે વધુ તો નહીં પણ 4-5 હજાર રૂપિયા તો મારા નીકળી જ જશે અંદરથી. પણ મને એવું ખાતરી છે કે 4-5 હજાર નહીં પણ 7-8 હજારનો તોદર જો મારો થશે. અને કેટલા વીઘામાં તમે આ રે વાવેતર કર્યું? આ વાવેતર પૂણા વીઘાની અંદર છે. સરસ. તો આની અંદર તમે તોદતો અને ભીંડાની ખેતી કરી તો તમે વાવ્યો એના પછી કોઈ ખાતર, કોઈ દવાનો છંટકાવ કરેલો? જો આ ઓર્ગોનિક છે એટલે ઓર્ગોનિક છે એટલે આની અંદર કોઈ દવા નાખે તો ઓર્ગોનિક રહે નહીં. એટલે મેં હજી સુધી ઈયળની અસર જે તોદરજાની અંદર દેખાય છે એટલે તોદર જો હું 2 દિવસમાં ચૂંટી અને ગંજમાં આપી દેવાનો છું. અને દવા છંટવાનું કારણ, દવા જો છંટીએ તો આ દવા આપણા કોઈ માણસની અંદર અસર કરે, કારણ કે તાત્કાલિક તોદર ચૂંટી લેવો પડે. એટલે દવા નાખવાનો અમારો અમે કોઈ વિચાર્યું નહીં કે દવા નાખતા નહીં, બરોબર. આજે ઓર્ગોનિક થી પકવી અને એમના એમ જ આ ગંજમાં જવા દઈએ છીએ. આજે અહીંયા પણ અમારા આજે તોદર જોર્યો એ અહીંયા અમે વેચીએ ને તો હોય પણ અમારે વધારમાં અમારો મોંઘ છે. બેડા આવતા આવતા પાછો ફેર એમનો એ પાક બીજી વખતે પણ તોદર જો તૈયાર થઈ જાય. એટલે તમે ફરીથી રોપ મારશો? ના, એ રોપ નહીં મારવાનો, દાંતેથી આ ચૂંટી લેવાનું અને કદાળીથી કે પાવડાથી ખોરી નાખવાનું. ખોરી નારિયેળ હરખું કરી પાછું ઓર્ગોનિક ખાતર, જે જૈવિક ઓર્ગોનિક ખાતર હવે નાખી અને પાછું ફેર તૈયાર કરી દેવાનું. ફેર એના તોદર તૈયાર જેવો સાદલો કે એવું લઈ કપડું લઈ અને બાંધી અને પોટલા બાંધીને અમે ગંજમાં મણ 2 મણના એ પોટલા ગંજમાં લઈને જઈએ. એટલે ગંજમાં હોલસેલના વેપારીઓ અમારા આ માનો કે 15 રૂપિયા કે 10 રૂપિયા ખરીદી લે કિલો. એક જોડીનો ભાવ? કિલો પર. તો ખેડૂત મિત્રો, તોદતાનો ભાવ આપણને મિત્રોને ખ્યાલ જ હશે કે બજારની અંદર તોદતાની બહુ માંગ રહેતી હોય, તો આનો ઉપયોગ સારી રીતે થતો હોય અને આંખોના તેજ માટે પણ સારો હોય. તો તમે ખેડૂત ભાઈ છે એ તોદતાની વેપાર કરીને સારી એવી આવક મળે છે. તો શાંતુભાઈ, તમારો કોઈ અનુભવ ખરો કે આ તોદતાની પહેલા ખેતી કરેલી? પહેલા હું આ જે ટામેટો અને તરબૂચ, રીંગણી અને જે લોબડી અને ભટ્ટા, આ જે ખેતી કરી એના ઉપરથી મને મગજથી હું મારું આગળ આયોજન કરું છું. અને મગજથી આગળ આયોજન કરી અને હું વધારેમાં વધારે ઉત્પાદન મને આના અંદર બહુ ઘણું ફાયદો થાય મળે છે. સરસ. તો ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે જુઓ, ભીંડાની ખેતી અને તોદતાની મિક્સ ખેતી કરો
તો ભીંડો તો કેટલા દિવસે ઉતારવા આવો સોનતુભાઈ? ભીંડો માનો કે આ ભીંડો આજે 25 દિવસનો ભીંડો આવડો થયો હા. છે, બરાબર. આનો ડોકો છે ભીંડાનો, તમે જુઓ હા. કે 25 દિવસની અંદર જો આટલો વિકાસ માપનો વિકાસ છે, બરાબર. કારણ કે કોઈ ખાતર અંદર આપ્યું નહીં. એટલે મારું ગણતર એવું છે કે 60 દિવસે એટલે 2 મહિના, 2 મહિને આરે ભીંડો તૈયાર થઈ જાય અને 2 સરસ. મહિને ઉતરવા આવી જાય. તો એના પહેલા તોદતાનો તમારો 2 પાક આવી જાય. તોદતાનો એનો કમ્પ્લીટ થઈ જશે. એના પછી તમે વોટર પાક તરીકે ફરીથી તોદરતો જ વાવવાના હા. છો, બરાબર છે? તો તમે ભીંડાની ઉતારશો એ વખતે તોદરતો વાવેલો હશે તો કોઈ તકલીફ પડતી હોય? તકલીફ પડે. માનો કે બે મહિને અંદર ઓમાં ફરવું પડે, પણ અત્યારે ઓમાં ફરીએ તો ગુંદાય, બરાબર. પણ એક વખત જોને બધા ભીંડા આયા અને એક વખત ફરવાના આવે તો વાંધો ના આવે. એટલે અમે બીજો આ પાક તોદરજનો કરવાના છીએ. અમારી ગણતરી છે કે એક વખત તો ફરવું પડશે તોદરજની અંદર, એટલે કોઈ વાંધો આવે નહીં. અને બીજો વખત ભીંડો ઉતારવા આવતા અમે આ તોદરજો બીજા વખતે કાપી લેશું. તો ખેડૂત મિત્રો જુઓ, આ સોનતુભાઈએ તોદરતો વાવ્યો એક 25 થી 30 દિવસની અંદર એ હાર્મિકનો ટાઈમ થઈ ગયો અને કટિંગ કરીને બજારમાં તમે લઈ પણ જઈ શકો અને વેપાર બી કરી શકો. તો ખેડૂત મિત્રો તમે પણ આ રીતે કોઈ બી પાક વાવ્યો હોય એની અંદર તમે આ તોદરતાની ખેતી કરો, તો બીજો એવો પાક બી ખેતી કરો અને સારી આવક કમાઈ શકો. તો સોનતુભાઈ, હવે આ ભીંડામાં તમે જ્યારે 60 દિવસનો થશે ત્યારે ઉતારવા આવશે તો એને માર્કેટમાં તમે વેચતા હોય છો, પછી એમાં કોઈ રોગ આવતા હોય? રોગ એટલે ઈયળનો પ્રોબ્લેમ રહેતો હોય ભીંડાની અંદર. ભીંડાની અંદર બહુ ઘણી ઈયળ આવે, બરાબર. એટલે ઈયળ આવે એટલે માનો કે આજે ઓર્ગોનિક તો અમે કર્યું છે, એટલે જો એમના અમે ઓર્ગોનિકમાં રીતિ રહીએ તો ભીંડો મેં વેચી શકીએ નહીં, ઈયળ વધી જાય. એટલે અમે ઈયળ માટે જે ગૌમૂત્ર અને ગૌમૂત્રની અંદર આકળિયા નાખી અને લીમડો નાખી અને એ તૈયાર કરીએ છીએ. એટલે તૈયાર કરીને ગૌમૂત્ર પછી પંપ દ્વારા અમે 15 દિવસે તૈયાર થાય એટલે પંપ દ્વારા સંકાવીનો કરી જઈએ છીએ. એટલે એમાંથી પણ એના અંદર ઈયળ પડતી નહીં. તો સંતુભાઈ, તમે આટલા એરિયાની અંદર તમે ભીંડા અને તોદતાની ખેતી કરી તો તમને ખર્ચો કેટલો પડ્યો? ખર્ચો માનો કે પૂણા વીઘાની અંદર 6 થી 7 હજાર રૂપિયા ખર્ચો પડ્યો. તો ખેડૂત મિત્રો, અમને પૂણા વીઘાની અંદર 6 થી 7 હજાર ખર્ચો પડ્યો. એટલો ખર્ચો તો તમે તોદરતો વેચીને સારી આવક મેળવશો અને ભીંડાની જે ખેતી કરી એ સારી રીતે આવક મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે ખેતી કરો અને સારી આવક મેળવો. આપણા સોનતુભાઈ એવા ખેડૂત છે કે જ્યારે બી એમના ખેતરમાં આપણે આવીએ છીએ તો એમનો પાક જોઈને આપણને હરખ થઈ જતો હોય. તો ખેડૂત મિત્રો, તમે પણ આ સોનતુભાઈ જે ખેતી કરે એ પ્રમાણે સારી એવી ખેતી કરો અને સારી એવી આવક મેળવો. તો સોનતુભાઈ, તમે અમારા ખેડૂત મિત્ર માટે કોઈ મેસેજ મૂકવા માંગો છો કે ભાઈ તમે પણ આ રીતે ખેતી જે પ્રમાણે અલગ અલગ ખેતી તમે કરો એવી ખેતી કરવાથી શું ફાયદા થતા હોય? હું તો ખેડૂત મિત્રોને એવું કહેવા માંગુ છું કે આજે હું જે આ ખેતીની અંદર સફળ છું, બરાબર, આજે બહુ સારી આવક પણ લઈ શકું છું. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે કોઈ બીજાના મગજથી નહીં, પોતાના મગજથી આવી રીતે જો ખેતી કરશો તો તમારે વધુમાં બરાબર. પણ જો કોઈ આપણે કરતા હોય એટલે બીજા અંદર આવતા હોય અને કહેતા હોય કે ના ના યાર આ બધું ખોટું છે, આ બધું આમ છે તેમ છે, એ નહીં જોવાનું. આપણે આપણી રીતે જ કરવાનું, કોઈની વાત નહીં સાંભળવાની. જો અમુક કોઈની વાત સાંભળી નહીં, એનું આ મારું પરિણામ છે. સોનતુભાઈ વિચાર સરસ છે કે એમને જે પેલા 7 પાક ભેગા કરીને ખેતી કરી એ પણ તમે વિડીયો અંદર મૂકેલો છે ખેડૂત મિત્રો. એ પણ વિડીયો સરસ છે અને એમાં પણ એમને સારી આવક મળે છે. તો એમને એ જોઈ અને આ નવી ખેતી એમને અપનાવી કે ભીંડા અને તોદતાની ખેતી. તો ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે કોઈ સારી રીતે આયોજન કરી અને સારી એવી ખેતી કરી શકો. તો સોનતુભાઈ, મારે તમને એમ કહેવું કે અત્યારનો સમય છે, એપ્રિલ મહિનો સ્ટાર્ટ થઈ ગયો, અત્યારે કોઈ સારી એવી ખેતી હોય વોટર પાક તરીકે તો અમારા ખેડૂત મિત્રોને કહેશો કે એ પણ ખેતી કરી શકે? અત્યારે તો જો બીજી કોઈ ખેતી કરવી હોય તો એક તો ચોળી, હાલ 1 નંબર પર ચોળી હેડ, ચોળી, ગવાર અને ભટ્ટો. ભીંડો ચાલે, ભીંડો, ભટ્ટો, ચોળી ને ગવાર. આ 3માંથી ગમે તે ખેતી ત્રણે કરો કે 3માં ગમે તે ખેતી કરો તો બહુ સારું પણ આપણને રિઝલ્ટ મળશે, પણ કમાવાય સારું મળશે. હું તમને કહું, કારણ કે એનો ભાવ પછી તો ઊંચો રહેવાનો, ગવારનો ઊંચો ભાવ રહેશે. એ વખતે ઉનાળાની સિઝન છે અને પછી ચોમાસું બેસતું હોય. તો ખેડૂત મિત્રો, તમે ભીંડા, ગવારની વસ્તુ એવી કે તમે એની વાવણી કરશો ને તો એ ચોમાસામાં પણ એનો સારો એવો ભાવ મળતો હોય અને સારો એવો ઉતાર આવતો હોય. તો ખેડૂત મિત્રો, તમારે પણ કોઈ બી વાવણી કરવી હોય
અને સોનતુજીનું માર્ગદર્શન લેવું હોય તો સોનતુજીનો નંબર હું મોબાઈલની અંદર મૂકવાનો જ છું આપણા વિડીયોની અંદર. તો તમે એમાં જોઈ અને સોનતુજીને ફોન કરી શકો અને સારી એવી માહિતી મેળવી શકો. તો ખેડૂત મિત્રો, તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. જય જવાન, જય કિસાન.